अन्य समाचारों पर नजर तो गांधीनगर साणंदना बोड़ गामने ओडामांथी दूर करवा माटे मांग कराई छे। ओडाए 500 करता वधु घरो सील करता हजारों लोको बेघर थया छे। 70 वर्षथी ओडा हेठळ होवानी वातथी अजाण होવાનો ग्रामजनोए दाવો કર્યો છે। બોડ ગામને ઓડામાંથી દૂર કરવા ઓડાના ચેરમેનને રજૂઆત કરાઈ છે। ઓડા અને જીઆઈડીસીએ છેતર્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે। કલેક્ટર તેમજ સીએમ સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। કેવું એવું છે કાલે આવડાએ લગભગ 500 થી 600 મકાનોને સીલ માર્યા એટલે એની અંદર જે 2 થી 3000 માણસો રહેતા હતા એ બધા રસ્તા ઉપર આવી ગયા। પરપ્રાંતિયો બહારના જે રહે છે તો હવે અમારી માંગ એવી હતી કે ભાઈ અમારું જે છે એને તમે સીલ ના મારશો નવા અને જે સીલ મારેલા એને ખોલી દો એના માટે રજૂઆત કરવા આવ્યા હતા। બીજી રજૂઆત અમારી એવી છે કે અમારું ગામ અવડામાં છે પણ અમારા ગામ લોકોને અવડામાં રહેવું નથી ગામ લોકોની રજૂઆત એવી છે। 400 મીટર જગ્યા છે તો એમાં કપાત આલશું તો અમારી જોડે રહેશો શું ઉલ્લેખનીય છે કે અગાઉ જીઆઈડીસી બનતી વખતે ગ્રામજનોની માંગ પર ગામના વિકાસ માટે 400 મીટર સુધીની જમીન છોડવામાં આવી હતી, જેના પર હાલ ગ્રામજનો દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે। ત્યારે ઓડાયા બાંધકામમાં સીલ મારતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામજનોની માંગ છે કે સીલ દૂર કરીને ગામને ઓડામાંથી દૂર કરવામાં આવે। ઓડા જે અત્યારે હાલ લગાવવા છે એ કહે છે કે 17 વર્ષથી અમે ઓડા અહીંયા આગળ લાગી ગયું તો ગામવાળાને તો ખબર નથી ઓડા કે લાગી ગયું છે। ગામવાળા એની પોતાની રીતે જે જગ્યા જે હતી એ પ્રમાણે નાનું મોટું બધું બાંધકામ કર્યું। હવે એમ કહે છે કે 22માં જે ન થયું હોય એ તે પછીનું થયું બધું અનલીગલ, તો અનલીગલ તો પછી ગામવાળાને તો ખબર જ નથી, તો પહેલાં તમારે જ જાણ કરવી જોઈએ ને 17 વર્ષ પહેલાં। તો કોણે તમને 17 વર્ષ પહેલાં સુધી બાંધકામ થયા તો કોણે તમને રોક્યા હતા? ભવિષ્યમાં અમારા અને અમારી પ્રજાનો વિકાસ થાય એના માટેથી વધારા માટે જીઆઈડીસીએ 400 મીટર છોડેલું હતું, પ્લસ તે સિવાય તે પછી ઓડા કોઈ આવ્યું નહીં અને આવ્યા પછી અત્યારે હવે લોકો જાગ્યા, અત્યારે બાંધકામ પૂરું થઈ ગયું 400 મીટરનું। હવે અત્યારની રૂમોને બધાને સીલ મારી દીધા એ લોકોએ, એટલે અમે એટલા માટે બે સીલ ખોલી નાખો અને બાકીની પ્રોસિજર છે એ બંધ કરી દો।